નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોધરા સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્યને મુસ્લિમ સમાજના વિકાસના પ્રશ્નો બાબતે કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તારીખ 17 જુલાઈ 2024ના રોજ ગોધરા સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબને કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટના મોહમ્મદ હનીફ મદારી અને ડેલિગેશન દ્વારા મુસ્લિમ સમાજના વિકાસના પ્રશ્નો બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ વિકાસના પ્રશ્નો ગુજરાત રાજ્ય વિધાનસભામાં ઉઠાવવા ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબ તરફથી ખાતરી આપવામાં આવી। આપ સાહેબનું નામ? મોહમ્મદ હનીફ આઈ મદારી, કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ। આપ સાહેબ અહીંયા કેમ આવ્યા? આજ રોજ વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબને એક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે પશ્ચિમ વિસ્તાર એટલે મુસ્લિમ વિસ્તાર, એના અંદર સિંગલ ફળિયા ઘરનારાનું પ્રશ્ન માટે, મુસ્લિમ વિસ્તારમાં રેલવે સ્ટેશન માટે બ્રિટિશ જમાનાનો એક રસ્તો હતો એ લોકોએ બંધ કરી દીધો એના માટે, અને લેસરી નદીમાં સાફ સફાઈ માટે, સાતપુલના બ્રિજ બિલકુલ જર્જરિત થઈ ગયેલું છે, એને રિપેરિંગ કરવા માટે આવા બધા પ્રશ્નો 8-10 હું કરવા આવ્યો હતો અને લોકોને રજૂઆત મેં કરી। કોને રજૂઆત કરી? વસાવા સાહેબને। કઈ પહોંચાડવાનો તમારો પ્રશ્ન? રાજ્ય વિધાનસભામાં આ પ્રશ્ન મૂકો અને આને હલ થાય એવી રીતનો અમને માંગ કરી છે એમની સાથે। સારું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।